ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નહીં ધોઈને રેડી થઈને બરાબર જોઈ શકો છો તમે ડેકોરેશન અને લાવ મૂકી દો. વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો લગભગ સમથિંગ 2 days આફ્ટર આઈ એમ વ્લોગિંગ. તો આઈ વિલ નોટ I am busy, I am not free. એટલા માટે સંજય ગોલી ખાય છે મસાલો ફટાફટ. તો મિત્રો થોડું ઇંગ્લિશ બોલવું જોઈએ, કારણ કે આપણે પેઢી અપડેટ થવાની, બધું મોદી બધું અપડેટ કરે છે એટલે આપણે થોડુંક અપડેટ થવું પડશે. એટલે આપણે થોડું અંગ્રેજી ટ્રાય કરવાનું. આપણે કંઈ ગ્રેજ્યુએટ તો છે ને, ગેસના બાટલા પતી ગયા, પેટ્રોલ પતી ગયું, પછી ખાવાનું ચોખા ને દાળ બધું પતી જશે. એટલે જેટલું બને એટલું જીવી લેજો, બરાબર છે. આવી રહ્યા છે તમાકુ કાપતા ઘા. તો હવે આપણે સવારમાં આવી જશે તમાકુ કાપવા, બરાબર છે. તો ફાઇનલી મિત્રો તમાકુ કાપીને આવી ગયા ઘરે ફર્સ્ટ ક્લાસ નાસ્તો વાસ્તો કરીને આપણે જઈએ છીએ અર્જુન ઘેર, આપણે કારખાને, બરાબર છે. કારણ કે એટલા રમેશ કાકાનું કોમ લીધેલું એટલે કોમ ઘા હેડર ઉપર 3 દરવાજા જેવું બની ગયું છે પ્રોપરલી. હવે 1 દરવાજો ને 4 જારી બાકી છે, એ 2 દાડામાં પૂરું કરી દઈશું આપણે, બરાબર છે. તો જોઈ શકો છો તમે, હું તમને બતાવું દરવાજા. એમાં 2 પ્રોપર ફૂલ થઈ ગયા રેડી, અને એકમાં હેન્ડલ ને પાટો ને બધું બાકી છે. જોઈ શકો છો તમે, આ રીતના દરવાજા છે. આ 2 દરવાજા રેડી, અને એક આવે આમાં બધું થોડુંક કોમ બાકી છે, બરાબર. તો ફાઇનલી મિત્રો વાગી જાય 1:30 ને આપણે આવી ગયા છે ઘરે આવીને ફર્સ્ટ ક્લાસ હાથ પગ ધોઈને હવે જમી લઈશું થોડું, બરાબર છે. 1:30 વાગે એટલે ભૂખ બહુ લાગી છે, કારણ કે સવાર 8:30 વાગ્યાને આપણે જતા રહ્યા હતા અને કામકાજ ચાલુ કરી દીધું. હવે 1:30 વાગી જાય, હવે થોડુંક જમી લઈએ, બરાબર. ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો લગભગ 3 દરવાજા બનાવી દીધા છે આપણે રમેશ કાકાના, બરાબર છે. અને છેલ્લા દરવાજાનું કામકાજ બાકી છે, બરાબર. હા, લગભગ આજ હોજ લગીને તો આ દરવાજો રેડી થઈ જ જવાનો. હવે પાટો કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું, પાટો અને ખાલી ડિઝાઇન હેન્ડલ, બસ 3 વસ્તુ રહ્યું છે. તો ફટાફટ પતાવી દઈએ. પછી આજે આપણે જવાનું છે બર્થડે પાર્ટી. તો વિડીયો બને રહેજો. આપણે આ લાડકવાઈ ભત્રીજી જીયાનસીની બર્થડે છે, તો બર્થડે ઉજવણી નિમિત્તે આપણે ઇન્વિટેશન મળ્યું છે મોટાભાઈના તરફથી, સરપંચ સાહેબ. તો એમના સાથે આપણે જવાનું છે લગભગ અર્લી 6 PM. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નહીં ધોઈને રેડી થઈને, બરાબર. જોઈ શકો છો તમે ડેકોરેશન, અને લાવ મૂકી દો. દાદી તો ગઈ બેટા, હે મોડું ચૂચું કરે. શું કરે છે હલાવજો ભાઈ. હા રલો નહીં બેટા, એ હા એ જીબડી કાઢ્યા ચારા પાડાના બેટા. જીવા 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 જી આંસી જગા તને ફેમસ કરવાનો હે ને. હારું હારું મિત્રો બધા જમીન જતા રહ્યા, પણ હજુ અમારે જમવાનું રાગ આવ્યો નહીં, બરાબર છે. જો પબ્લિક બધું ગતું રહ્યું અને અમુક વસ્તુ પતી હોય ગયું, પણ હજુ અમારો મેર પડ્યો નહીં. એટલે હવે
અમુક થોડીક વસ્તુ બાકી છે આવી જાય એટલે અમે હું પ્રદ્યુમન બધા જમી દઈએ બરાબર છે. તો લગન બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ડિશ લઈ લીધી છે અને ફર્સ્ટ ક્લાસ જમવાનું ચાલુ કરી દીધું છે બરાબર. અને કેવું છે વિડીયો જોઈને બોલશે બા કહે છે ગંડેરી હવે ડીશ લઈ લીધી છે. ગંડેરી અમે બે ગંડેરીઓ ભેગી થઈને ખાઈ. તો મિત્રો દરવાજા બધું રેડી થઈ ગયું છે. ચાર દરવાજા જોઈ શકો છો તમે. દરવાજાનો થપ્પો લગાવી દીધો. થપ્પો હવે જારીનો થપ્પો લગાવવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આ જે પટ્ટી છે એકની જાડી એ પટ્ટીની જારી આપણે બનાવવાની છે. એટલે કટિંગ બટિંગ ચાલુ કરી દેજો. એટલે બધું અમારું હથિયાર મટીરિયલ બધું બહાર કાઢી મૂકી દીધું છે. હવે ચાલુ કરી દઈએ જારીનું કટિંગ બરાબર છે. તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે વેલ્ડિંગ કોમ એક વાર પોસ્ટપોન કર્યું કારણ કે મયુર કાકાની ખાખરીની રગો ભાગવાની છે. એટલે ફિલહાલ અમે આવી ગયા છે મયુર કાકાના ગોડાઉને. તો જોઈ શકો છો તમે આપણું ગમે તેટલું વેલ્ડિંગનું કામ હોય પણ મયુર કાકાનું કામ આવે એટલે આપણે એને સ્ટોપ કરી લેવું પડે. તો અત્યારે ભમભમાની મોટર ચાલુ છે અને આ તો જૂનો પહેલાંનો તબેલો બરાબર છે. એટલે અહીં આગળ આપણે પાણીની બોટલ મૂકી દીધી એટલે ઠંડી રહે. હવે ચોફા લઈને જઈએ ઉપર અને રગો ને બગો બધું તમને બતાવું કન્ટિન્યુ છે. તો મિત્રો જોઈ શકો છો તમે આ છે ખાખરી અને આ બાજુ થોડીક રગો છે. આ છે આપણું ભાગોર અને આ છે બીજી રગો બરાબર છે. તો વોટ અ લોકેશન. તો કન્ટિન્યુ. તો મિત્રો જોઈ શકો છો રગોનું ભરેલું પોટલું છે. નીચે અલ્પેશે ચોફારી પહોરું કરેલું. આપણે અહીં નીચે સીધું ગબડાઈ દેવાનું બરાબર. ખોટું ઉચકીને જવાની જરૂર નહીં કારણ કે આ ભાગેલી રગો છે એટલે મને તો ગબડાઈ દેવાની જરૂર છે ખાલી. પાદલબા હા દો ને 1 2 હા ખરું. તો મિત્રો સેફ લેન્ડિંગ થઈ ગયું છે બરાબર. અને આપણાથી તમાકુમાં રહેતું નહીં એટલે આપણે આવું બધું બોધવું પડે બરાબર. તમાકુથી ઉધરસને એવું બહુ થાય તમાકુ કરી કન્ટિન્યુ. તો મિત્રો ખાખરી બાખરી ભાગીને આવી ગયા પાછા આપણે કારખાને અને જારીનું કામકાજ ઉઠાવ્યું બરાબર છે. મશીનો બહાર કાઢી નાખ્યા છે. તો જે 1 કે 1.5 જે જારી બની જાય સારું આપણા માટે બરાબર. એટલે એટલું કાલનું કામ ઓછું. તો ફટાફટ કામકાજ ખેંચીએ. તો લગન કામ વિડીયો જોતા રહેજો બરાબર કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે. નહીં ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. અને આજનો વ્લોગ કરશે આપણી ચેનલ એન્ડ કારણ કે વ્લોગ થઈ ગયો છે ઘણો લોંગ. તો સબસ્ક્રાઈબ કરી દેજો. કહી દે બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એમ કહી દે. તો આજના માટે આટલું જ. મળીએ કાલે નવા ટોપિકના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.